નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। વૃદ્ધા અવસ્થામાં માતા પિતાને રડાવવા વાળા સંતાનોને ભગવાન કેવો દંડ આપે છે। મિત્રો, એવું કહેવાય છે કે ઈશ્વર કરતાં પણ વધારે માનું ઋણ હોય છે અને એવી માનું ઋણ ચૂકવવાના બદલે સંતાનો એનાથી મોઢું ફેરવી લે તો એવા મનુષ્યને ભગવાન કેવી રીતે ક્ષમા કરે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક કળયુગના દીકરાની કરુણ કહાની કે કેવી રીતે આ કળયુગના કપૂત દીકરાએ પોતાની લાચાર માને મરવા માટે એકલી છોડી દીધી। સંતાનો આટલા બધા સ્વાર્થી શા માટે બની જાય છે? કેમ આવા લોકો પોતાના કર્તવ્યથી વિમુખ થઈને ભાગી જાય છે? તો ચાલો શરૂ કરીએ આજની આ કરુણ કહાની। પરંતુ કહાની શરૂ કરીએ એ પહેલા તમને એક વિનંતી કરવી છે કે આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, એક દીકરો વિદેશમાંથી આવીને પોતાનું ઘર, જમીન, મિલકત બધું જ વેચીને પોતાની માને એરપોર્ટ પર લઈ જાય છે અને માને એરપોર્ટ પર છોડીને ભાગી જાય છે। ત્યારબાદ એ માતાના જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી રહેતું। મિત્રો, આ કહાની ખૂબ જ દર્દભરી કહાની છે અને ખૂબ સમજવા જેવી વાત છે, એટલે ધ્યાનથી સાંભળજો। એક સમયની વાત છે, એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા। એને એક દીકરો હતો, બીજું કોઈ સંતાન નહોતું। પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો, જેનાથી એનું ગુજરાન ચાલતું હતું અને એ નોકરીમાંથી કમાણી કરીને એમણે શહેરમાં પોતાનું મકાન બનાવ્યું હતું। આ નાનું પરિવાર ખૂબ આનંદથી એનું જીવન જીવી રહ્યું હતું। મિત્રો, કહેવાય છે ને કે જ્યારે સમયનો માર પડે છે ત્યારે એને કોઈ બચાવી નથી શકતું। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, પરંતુ એક દિવસ એવો આવ્યો કે આ મહિલાના પતિનું અવસાન થઈ ગયું। આ પરિવારનું ગુજરાન ચલાવવા વાળો મુખ્ય વ્યક્તિ હતો, એ આ દુનિયા છોડીને જતો રહ્યો। મિત્રો, કહેવાય છે કે મૃત્યુ અટલ સત્ય છે અને મૃત્યુ તો એક ના એક દિવસ બધાને આવે છે, પરંતુ મૃત્યુ જ્યારે આવા સમયે આવી જાય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે। મનુષ્ય પોતાની જવાબદારીઓ નિભાવીને જાય છે ત્યારે એટલું દુઃખ નથી થતું, પરંતુ જ્યારે એ વચ્ચે જ મજધારમાં પોતાના પરિવારને છોડીને જાય છે એવા સમયે ખૂબ દુઃખ થાય છે। મિત્રો, હવે આ સુહાગણ સ્ત્રીનું જીવન એક વિધવા સ્ત્રીના જીવનમાં બદલી ગયું હતું અને એના જીવનમાં અંધારું છવાઈ ગયું હતું। એના મનમાં પણ વિચાર આવતા હતા કે હવે હું શું કરીશ, એટલે હું પણ આ દુનિયા છોડીને જતી રહું। ત્યારબાદ એણે પોતાના બાળક સામે જોયું અને વિચારવા લાગી કે મારા વગર આનું આ દુનિયામાં કોઈ નથી, એટલે મારા ન ચાહતા હોવા છતાં પણ મારે મારા બાળક માટે જીવવું પડશે। મિત્રો, હવે તો આ માતાએ પોતાના બાળક પર જ આશા રાખી હતી અને વિચાર કર્યો કે હું મારા સંતાનને ભણાવી ગણાવીને ખૂબ કામયાબ બનાવીશ। ભણી ગણીને જ્યારે એને સારી નોકરી મળી જશે ત્યારે અમારી આ દુઃખભરી જિંદગી સુખમાં બદલી જશે। જ્યારે મારો દીકરો જવાન થઈ જશે અને એના કોઈ સારી કન્યા સાથે વિવાહ થઈ જશે ત્યારે મારી વહુ મારું ખૂબ ધ્યાન રાખશે, મારી ખૂબ સેવા કરશે, ત્યારે મારા જીવનમાં ફરીથી સુખ આવી જશે। મિત્રો, આવો વિચાર કર્યા બાદ આ માતા પોતાના સંતાનની ખૂબ સારી રીતે દેખભાળ કરવા લાગી, એને સારી સ્કૂલમાં ભણાવવા લાગી। માતા બીજા લોકોના ઘરમાં કામ કરીને પોતાના દીકરાની સ્કૂલની ફી ભરતી હતી। માતાએ પોતાના દીકરાના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કમી ન રહેવા દીધી। એ પોતાના માટે કપડાં નહોતી લેતી, એ ખુદ ફાટેલા તૂટેલા કપડાં પહેરતી હતી, પરંતુ પોતાના દીકરાને નવા નવા કપડાં અપાવતી હતી। માતાએ હજારો દુઃખ ઉઠાવ્યા, બીજાના ઘરમાં જઈને કચરા પોતા કર્યા અને બીજું કાંઈ તો એની પાસે હતું નહીં, કેવળ એક મકાન હતું અને એ મકાન એના પતિ બનાવીને ગયા હતા। જેમ તેમ કરીને પોતાના દીકરાનું પાલન પોષણ કરતી હતી। ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો અને હવે એ યુવાન થઈ ગયો હતો અને દીકરાએ ખૂબ મહેનતથી અભ્યાસ કર્યો અને ઘણી બધી ડિગ્રી પ્રાપ્ત કરી લીધી। ત્યારબાદ દીકરાએ શહેરમાં જ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવાનું શરૂ કર્યું।
એણે એવું વિચાર્યું હતું કે મારી માએ બીજાના ઘરોમાં કામ કરીને મને ભણાવ્યો ગણાવ્યો છે અને હવે હું કામ કરીશ તો મારી માનો બોજ હળવો થઈ જશે. આ બાજુ માતા ધીરે ધીરે વૃદ્ધ થવા લાગી હતી. આવી રીતે થોડા દિવસો વીતી ગયા. એક દિવસ દીકરાએ જોયું કે અહીંયા કરતાં અમેરિકામાં ઘણા બધા પૈસા મળે છે, એટલે મારે અમેરિકા જઈને કંઈક કામ કરવું જોઈએ. કદાચ ત્યાં હું નોકરી કરીશ તો જલ્દી જ ખૂબ મોટો માણસ બની જઈશ. ત્યારબાદ દીકરાએ માને કહ્યું કે માં, હવે હું અમેરિકામાં નોકરી કરવા માંગુ છું. ત્યાં જઈને હું થોડા દિવસ કામ કરીશ, ત્યારબાદ તમને પણ ત્યાં લઈ જઈશ. થોડા દિવસની તો વાત છે અને ત્યાં સુધી તમે અહીંયા રહીને તમારું ધ્યાન રાખજો અને હું જલ્દી જ આવીને તમને લઈ જઈશ. મિત્રો, માની બિલકુલ ઈચ્છા નહોતી કે મારો દીકરો મને છોડીને વિદેશમાં જાય, કેમ કે વૃદ્ધાવસ્થામાં દીકરો જ એનો સહારો હતો. હવે માં અત્યંત વૃદ્ધ થઈ ગઈ હતી. માએ એને ના પાડી હતી, પરંતુ દીકરો કહેવા લાગ્યો કે નહીં માં, તમે ચિંતા ન કરો, હું ઘણા બધા પૈસા કમાઈને ઘરે આવીશ અને ત્યારબાદ હું મારા વિવાહ કરીશ, એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં રહે અને ત્યારબાદ અમે બંને મળીને તમારી ખૂબ સેવા કરશું. દોસ્તો, પોતાના દીકરાના સુંદર ભવિષ્યના સપના જોવાવાળી માં વધારે ના પાડીને દીકરાનું દિલ તોડવા નહોતી માંગતી, એટલે માએ એને અમેરિકા જવાની આજ્ઞા આપી. ત્યારબાદ દીકરો પોતાની માને એકલી છોડીને અમેરિકા જવા નીકળી ગયો અને ત્યાં જઈને નોકરી કરવા લાગ્યો. થોડા દિવસોમાં તો એણે ઘણા બધા પૈસા કમાઈ લીધા. હવે દીકરો પૈસાની ચકાચોંધમાં એવો ઉલઝી ગયો હતો કે એ પોતાની માને ફોન કરવાનું પણ ભૂલી ગયો. દીકરો એ પણ ભૂલી ગયો હતો કે મારી એક વૃદ્ધ માં અહીંથી હજારો કિલોમીટર દૂર પોતાના દીકરાના આવવાની રાહ જોઈને બેઠી છે. દીકરા સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ નહોતું. દીકરો જ એની સૌથી મોટી ખુશી હતો અને એ જ એના જીવનની આશા હતી. નહીતર માં તો ત્યારે જ મરી ગઈ હતી જ્યારે એના પતિ દુનિયા છોડીને ગયા હતા. મિત્રો, આવી રીતે દીકરો અમેરિકામાં રહેવા લાગ્યો અને હવે 2 વર્ષ વીતી ગયા હતા. ત્યારબાદ એણે ત્યાં જ એક સુંદર કન્યા સાથે વિવાહ કરી લીધા અને ત્યાં જ રહેવા લાગ્યો. વિવાહ કર્યા બાદ એક દિવસ એણે પોતાની માને ફોન કર્યો. માં તો હંમેશા દીકરાની રાહ જોતી હતી અને વિચારતી રહેતી કે મારો દીકરો જ્યારથી ગયો છે ત્યારથી એણે મારી ખબર પણ નથી લીધી. કોણ જાણે એ કેમ રહેતો હશે. માં તો હંમેશા એવું વિચારતી હતી કે ક્યારેક મારા દીકરાનો ફોન આવી જાય. હવે દીકરાએ માને ફોન કર્યો અને માને કહેવા લાગ્યો કે માં, હું તમારો દીકરો બોલું છું. દીકરાનો અવાજ સાંભળતા જ માને એવું લાગ્યું કે કોઈએ એના કાનમાં અમૃતના ટીપા નાખી દીધા હોય. માં તો ખૂબ ખુશ થઈ ગઈ અને ખુશીના આંસુ આવી ગયા. એટલે માં એકદમ પૂછવા લાગી કે દીકરા, તું કેમ છો? તું જ્યારથી ગયો છો ત્યારથી તે મારી ખબર પણ નથી લીધી. દીકરા, તને ત્યાં કોઈ પરેશાની તો નથી ને? તને કોઈ દુઃખ તો નથી ને? ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં, મને કોઈ પરેશાની નથી, પરંતુ તમે કહો, તમે કેમ છો? એટલે માએ કહ્યું કે હું તો ઠીક છું દીકરા, આજે તારો ફોન આવી ગયો એટલે વધારે ખુશ થઈ ગઈ છું. પરંતુ દીકરા, તું તારું ધ્યાન રાખજે અને તું અહીંયા મારી પાસે ક્યારે આવીશ? ત્યારે દીકરો કહે છે કે માં, તું ચિંતા નહીં કરતી, હું ખૂબ જલ્દી તમારી પાસે આવું છું અને એ જણાવવા માટે જ મેં ફોન કર્યો છે કે માં, મેં અહીંયા એક ખૂબ સુંદર કન્યા સાથે વિવાહ કરી લીધા છે. મિત્રો, જ્યારે માએ પોતાના દીકરાના મુખથી આવી વાત સાંભળી ત્યારે એને ખૂબ દુઃખ થયું. માં તો એવું વિચારી રહી હતી કે મારો દીકરો જ્યારે ઘરે આવશે ત્યારે હું મારા દીકરાના વિવાહ કરાવીશ અને દુનિયાને એ બતાવીશ કે હું મારા દીકરાના વિવાહ કરાવી રહી છું. દરેક માતા પિતાનું પોતાના સંતાનોના વિવાહ કરાવવાનું સપનું હોય છે, પરંતુ આજે મારા દીકરાએ મારા સપનાને ધૂળમાં મિલાવી દીધું છે. માં આવું બધું વિચારીને ચૂપ થઈ ગઈ. ત્યારે દીકરાએ પૂછ્યું કે માં, તમે કેમ કાંઈ બોલતા નથી? શું મારા વિવાહની વાત સાંભળીને તમને ખુશી ન થઈ? એટલે માએ કહ્યું કે નહીં દીકરા, એવી કોઈ વાત નથી. તારી ખુશીમાં જ મારી ખુશી છે. કદાચ તે વિવાહ કરી લીધા હોય તો સારું કર્યું છે અને તમે બંને આરામથી ખુશ રહેજો. ત્યારે દીકરાએ કહ્યું કે માં,
તમે ચિંતા ન કરતા, કેમ કે તમારી વહુ કોઈ જેવી તેવી નથી, લાખોમાં એક છે. તમે જ્યારે એને જોશો તો ખૂબ ખુશ થઈ જશો. પોતાના દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળીને માં હસવા લાગી અને ખૂબ ખુશ થઈ ગઈ. ત્યારબાદ દીકરો માં સાથે બીજી વાતો કરવા લાગ્યો અને ફોન મૂકી દીધો. પરંતુ ત્યારબાદ દીકરાએ બીજી વાર ક્યારેય ફોન ન કર્યો. બિચારી વૃદ્ધ માં દીકરાની રાહ જોતી રહી અને પોતાના દીકરાના ફોનની રાહ જોતા જોતા 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષ બાદ દીકરાએ ફરી એકવાર ફોન કર્યો એટલે દીકરાનો અવાજ સાંભળીને માં ફરીથી ખુશ થઈ ગઈ અને માં કહેવા લાગી કે દીકરા, તું ક્યારે આવવાનો છો? તારી રાહ જોતા જોતા 5 વર્ષ વીતી ગયા છે. 5 વર્ષ બાદ આજે તે ફોન કર્યો છે. તને મારી યાદ નથી આવતી? દીકરા, તું ઘરે ક્યારે આવવાનો છો? હું રોજ તારી રાહ જોઉં છું. તને જે ખાવાની વસ્તુ પસંદ છે એ બધી જ વસ્તુઓ હું રોજ બનાવીને રાખું છું કે કોણ જાણે તું ક્યારે આવી જા અને મારી પાસે એ વસ્તુ માંગી લે. એટલા માટે હું રોજ તારા માટે બધું જ બનાવીને રાખું છું, પરંતુ તું આવતો જ નથી. ત્યારે દીકરાએ કહ્યું કે માં, તમે ચિંતા ન કરતા. 5 દિવસ બાદ હું તમારી પાસે આવી રહ્યો છું અને માં, તમને એક બીજી ખુશીની વાત જણાવવી છે, કેમ કે હવે તો તમારો પૌત્ર પણ આવી ગયો છે. તમારો પૌત્ર હવે 4 વર્ષનો થઈ ગયો છે અને એ હંમેશા મને પૂછતો રહે છે કે મારી દાદી ક્યાં છે, મારે મારા દાદીને જોવા છે. એટલા માટે હવે હું તમને લેવા આવી રહ્યો છું. હવે ચિંતાની કોઈ વાત નથી. હું તમને હંમેશા માટે લેવા આવી રહ્યો છું. હવે તમારે એકલા નહીં રહેવું પડે. એટલે તમે જલ્દીથી તૈયાર થઈને રહેજો. હું તમને લઈ જાઉં, ત્યારબાદ આપણે બધા જ સાથે મળીને અહીંયા જ રહીશું. પોતાના દીકરાના આવા શબ્દો સાંભળીને માં ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે દીકરા, તને ખોટું ન લાગે તો મારે એક વાત કહેવી છે. એટલે દીકરાએ કહ્યું, હા માં, શું વાત છે, કહો ને. ત્યારે માએ કહ્યું કે દીકરા, તે પૈસા તો ઘણા કમાઈ લીધા હશે, એટલે હવે વહુ અને દીકરાને લઈને અહીંયા મારી પાસે આવી જા અને ત્યારબાદ અહીંયા જ રહેજે. ત્યારે દીકરાએ કહ્યું કે નહીં માં, ત્યાં રહીને હું શું કરીશ, કેમ કે અહીંયા મારી સારી એવી નોકરી છે અને મને પણ અહીંયા રહેવામાં ખૂબ આનંદ આવે છે. એટલે તમે જ અહીંયા આવીને તમારી બાકી રહેલી જિંદગી તમારી વહુ અને પૌત્ર સાથે આરામથી વિતાવજો. ત્યારે માએ પૂછ્યું કે દીકરા, તારા અમેરિકામાં ભગવાનના મંદિર છે કે નહીં? કેમ કે મારે રોજ મંદિરે ભગવાનની પૂજા કરવા જવું હોય છે. ત્યારે દીકરાએ કહ્યું કે હા માં, મંદિર તો અહીંયા મારા ઘરની બાજુમાં જ છે અને મારી પત્નીને ગાડી ચલાવતા આવડે છે, એટલે એ રોજ તમને મંદિરે લઈ જશે. તમને અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નહીં થાય. તમે એકવાર મારી સાથે અહીંયા આવીને તો જુઓ. દીકરા દ્વારા ખૂબ જ વિનંતી કરવાથી માએ અમેરિકા જવા માટે હા પાડી દીધી. ત્યારબાદ ફોન મૂકી દીધો. આ બાજુ માં રોજ દીકરાની રાહ જોવા લાગી. હવે માં વિચારવા લાગી કે મારો દીકરો 5 દિવસ બાદ આવીશ એવું કહેતો હતો, એટલે 5 દિવસ પછી એ આવી જશે. અત્યારે 2 દિવસ વીતી ગયા હતા. હવે માં પોતાના દીકરા માટે સારી સારી મીઠાઈ બનાવવા લાગી. હવે 3 દિવસ બાદ દીકરો પોતાના ઘરે આવી ગયો અને દરવાજો ખખડાવવા લાગ્યો. એટલે માએ વિચાર્યું કે અત્યારે કોણ આવ્યું હશે, જરૂર મારો દીકરો જ આવ્યો હશે. આવું વિચારીને માં દોડતી દોડતી દરવાજે ગઈ અને દરવાજો ખોલ્યો. એટલે એણે પોતાના દીકરાને જોયો. દીકરાને જોઈને માં ખૂબ રાજી થઈ ગઈ. ત્યારે દીકરાએ કહ્યું કે માં, જુઓ, હું આવી ગયો છું. ત્યારબાદ ખૂબ ખુશ થઈને માં પોતાના દીકરાને ભેટી પડી અને ઘરમાં લઈ ગઈ. થોડી વાર બાદ માએ કહ્યું કે દીકરા, કેટલો સમય વીતી ગયો છે. તું અહીંથી ગયો હતો ત્યારે આવો નહોતો, હવે તો તું બદલાઈ ગયો છો. મિત્રો, હવે માએ પોતાના દીકરા પર પોતાની મમતા વરસાવવાનું શરૂ કર્યું અને એમણે જે મીઠાઈઓ બનાવીને રાખી હતી એ પોતાના દીકરાને ખવડાવવા લાગી. ત્યારબાદ માએ ભોજન બનાવ્યું અને મા દીકરાએ સાથે બેસીને ભોજન કર્યું. ભોજન કર્યા બાદ દીકરો કહેવા લાગ્યો કે માં, મારી પાસે વધારે ટાઈમ નથી અને હું તો તમને અહીંથી લેવા આવ્યો છું, એટલે અહીંયા રોકાવાનો મારી પાસે સમય પણ નથી. એટલે તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ અને ત્યાં સુધીમાં હું કોઈ પ્રોપર્ટી ડીલર પાસે જાઉં છું અને આપણું મકાન વેચવાની વ્યવસ્થા કરાવું છું. મિત્રો,
જ્યારે માએ દીકરાના મોઢેથી ઘર વેચવાની વાત સાંભળી એટલે માના હૃદયમાં એક ધક્કો લાગ્યો અને એને તરત જ એના પતિની યાદ આવી ગઈ અને આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે મા કહેવા લાગી કે દીકરા, તું મકાન શા માટે વેચી રહ્યો છો? આ ઘર તો તારા પિતાજીએ ખૂબ મહેનત કરીને બનાવ્યું હતું. આ ઘરની એક એક ઈંટ તારા પિતાજીની મહેનત અને પરસેવાની લાગેલી છે. ખૂબ મહેનત કરીને એમણે આ ઘર બનાવ્યું હતું અને તું આને વેચવાની વાત કરી રહ્યો છો. ત્યારે દીકરો કહેવા લાગ્યો કે માં, તમે કેવી વાત કરી રહ્યા છો? જ્યારે આપણે બધા જ વિદેશમાં જતા રહીશું અને અહીંયા તો પાછું આવવાનું નથી, તો પછી આ મકાનની શું જરૂર છે? અને આ મકાન આમને આમ છોડીને જઈશું તો આપણા ગયા બાદ આ મકાનને કોણ સંભાળશે? એટલા માટે આ મકાન વેચીને એ પૈસા લઈને આપણે વિદેશ જતા રહીએ. ત્યારબાદ વૃદ્ધ માં વિચારવા લાગી કે મારો દીકરો સાચું કહે છે. જ્યારે અહીંયા આવવાનું જ નથી તો પછી આ મકાનની સાર સંભાળ કોણ રાખશે? આવું વિચારીને માં પણ આ ઘર વેચવા માટે રાજી થઈ ગઈ અને કહેવા લાગી કે દીકરા, તારી જેવી ઈચ્છા હોય એવું કર, મને કોઈ વાંધો નથી. આટલું કહેતા જ માની આંખોમાંથી આંસુ આવી ગયા. હવે દીકરો એક પ્રોપર્ટી ડીલર પાસે ગયો અને આ બાજુ માની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ પોતાના પતિને યાદ કરીને રડી રહી હતી અને વિચારતી હતી કે મારો દીકરો આ ઘર વેચીને મને લઈને વિદેશ જઈ રહ્યો છે. હવે થોડી વારમાં જ પ્રોપર્ટી ડીલરને લઈને દીકરો ઘરે આવ્યો અને આ મકાન એને વેચી દીધું. પૈસા લઈને દીકરો એની માને કહેવા લાગ્યો કે માં, તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ, તમારો પૌત્ર તમારી રાહ જોઈ રહ્યો છે. મિત્રો, માએ જ્યારે પોતાના પૌત્ર વિશે સાંભળ્યું એટલે માં પણ એને મળવા માટે બેચેન થવા લાગી. કેમ કે એવું કહેવાય છે કે માતા પિતા માટે મૂળ રકમ કરતાં વ્યાજ વધારે વાલું હોય છે. ત્યારે માં કહેવા લાગી કે દીકરા, તું મને જલ્દી અહીંથી લઈ જા, મારે મારા પૌત્રને જોવો છે. મારે પાંખો નથી, નહીતર હું જલ્દી ઉડીને ત્યાં પહોંચી જાઉં. ત્યારે દીકરાએ કહ્યું કે માં, તમે ઉડીને જ વિદેશમાં જવાના છો? એટલે માએ કહ્યું કે દીકરા, હું કાંઈ સમજી નહીં કે તું શું કહે છે. ત્યારે દીકરાએ કહ્યું કે માં, મેં તમારા વિઝા કરાવી લીધા છે, એટલે તમે વિમાનમાં બેસીને યાત્રા કરશો અને જલ્દી જ તમે તમારા પૌત્ર પાસે પહોંચી જશો. એટલે તમે હવે વધારે સમય ન લગાવો અને જલ્દીથી તૈયાર થાવ. ત્યારબાદ આ વૃદ્ધ માં પોતાના દીકરા સાથે જવા માટે તૈયાર થઈ ગઈ અને દીકરા સાથે એરપોર્ટ પર પહોંચી ગઈ. એરપોર્ટ પર પહોંચીને દીકરાએ પોતાની માને એક જગ્યાએ બેસાડી દીધી અને એવું કહ્યું કે માં, તમે અહીંયા બેસો, હું મારા બેગ ચેક કરાવીને હમણાં જ આવું છું. પોતાની માને ત્યાં જ બેસાડીને દીકરો એરપોર્ટની અંદર ગયો. આ બાજુ માં રાહ જોઈ રહી હતી કે મારો દીકરો હમણાં જ આવશે. મારો દીકરો થેલા ચેક કરાવવા ગયો છે. હવે માએ 2-3 કલાક રાહ જોઈ, પરંતુ એનો દીકરો હજુ સુધી ન આવ્યો. એટલે માથી દીકરાની દૂરી સહન ન થઈ એટલે માં ઉઠીને એરપોર્ટની અંદર ગઈ. ત્યારે જ એરપોર્ટના કર્મચારીએ માને રોકી લીધી અને કહેવા લાગ્યો કે માજી, તમે અહીંયા ક્યાં જઈ રહ્યા છો? ત્યારે માએ કહ્યું કે સાહેબ, મારો દીકરો અંદર એના થેલા ચેક કરાવવા ગયો છે અને એ હજુ સુધી પાછો નથી આવ્યો. એટલે આ કર્મચારીએ જવાબ આપ્યો કે નહીં માજી, અહીંયા કોઈ નથી. ત્યારે માએ કહ્યું કે નહીં સાહેબ, એવું ન થઈ શકે. મારો દીકરો અંદર ગયો છે. મારો દીકરો મને લેવા આવ્યો હતો અને હું એની સાથે વિદેશ જઈ રહી છું. ત્યારે આ કર્મચારીએ પૂછ્યું કે માજી, તમારા દીકરાનું નામ શું હતું? ત્યારે માએ કહ્યું કે મારા દીકરાનું નામ રવિ છે. તમે અંદર જુઓ ને, એ અંદર જ હશે. ત્યારબાદ એ કર્મચારીએ રજિસ્ટરમાં જોયું ત્યારે એને ખબર પડી કે રવિ નામનો વ્યક્તિ તો 3 કલાક પહેલા જ અમેરિકાની ફ્લાઇટમાં જતો રહ્યો છે. એટલે એ કર્મચારીએ માજી પાસે આવીને કહી દીધું કે માજી, તમારો દીકરો તો 3 કલાક પહેલા જ નીકળી ગયો છે. મિત્રો, માએ જ્યારે આ કર્મચારીના આવા શબ્દો સાંભળ્યા ત્યારે માના પગ નીચેથી જમીન સરકી ગઈ. માના હૃદયમાં એક ઝટકો લાગ્યો. એનું ગળું રૂંધાઈ ગયું. માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ત્યાં જ બેસીને રડવા લાગી અને વિચારવા લાગી કે વાહ મારા દીકરા, આજે તું મારી સાથે દગો કરીને જતો રહ્યો છો, પરંતુ દીકરા, તે મારી સાથે દગો નથી કર્યો.
તે તારી પોતાની સાથે જ દગો કર્યો છે. દીકરા, તે મારું ઘર વેચાવી નાખ્યું અને મને લાચાર બનાવી દીધી છે. મારા પતિના હાથે બનાવેલું ઘર તે વેચાવી નાખ્યું છે અને મને આવી રીતે રોડ પર ભટકતી છોડીને ભાગી ગયો છો. હવે હું ક્યાં જઈશ? મિત્રો, હવે આ દુખિયારી વૃદ્ધ માં રડતી રડતી પાછી પોતાના ઘર તરફ ચાલવા લાગી. એની પાસે પૈસા તો હતા નહીં કે એ રિક્ષામાં બેસીને આવી શકે, એટલે એ ખુદ ચાલીને 1-2 દિવસમાં પોતાના ઘરે પહોંચી ગઈ અને એ મકાન પાસે આવી ગઈ. હવે રાત થઈ ગઈ હતી અને ઘરની બહાર ચબૂતરો હતો, એટલે માં ચબૂતરા પાસે ભૂખી તરસી બેસી ગઈ. આ વૃદ્ધ માનું હૃદય પીડાથી ફાટી રહ્યું હતું અને જ્યારે સવાર થઈ ત્યારે ત્યાં આસપાસમાં રહેવાવાળા લોકો આ વૃદ્ધ માને ભૂખી સમજીને થોડું ભોજન આપી ગયા, એટલે માએ ખાઈ લીધું. હવે માં ચબૂતરા પર રાત દિવસ રહેવા લાગી અને આ દ્રશ્ય 3-4 દિવસ સુધી મકાન માલિક જોતો રહ્યો. એક દિવસ મકાન માલિકે પૂછ્યું કે અરે માજી, તમે આ ચબૂતરા પર બેસીને શું કરી રહ્યા છો? તમે અહીંયા કેમ બેસો છો? આ મકાન તો હવે તમારું નથી રહ્યું, એટલે તમે હવે અહીંથી નીકળી જાઓ. આ મકાન તો અમે ખરીદી લીધું છે. ત્યારે આ વૃદ્ધ માએ મકાન માલિકને આખી ઘટના જણાવી કે મારો દીકરો મને વિદેશ લઈ જવાનો હતો, પરંતુ એ મને એરપોર્ટ પર છોડીને ભાગી ગયો છે. હવે મારું આ દુનિયામાં કોઈ નથી, એટલે હું હવે આ ચબૂતરો છોડીને નહીં જાઉં. હું આ ચબૂતરા પર રહીને જ મારા પ્રાણ ત્યાગી દઈશ. તમે મારું મકાન ખરીદી લીધું છે, કોઈ વાંધો નહીં. હું તમારા ઘરની અંદર નહીં આવું, પરંતુ હું આ ચબૂતરા પર રહીને મારું જીવન વિતાવી લઈશ. મને વિશ્વાસ છે કે મારો દીકરો એક દિવસ જરૂર આવશે. મિત્રો, આ મકાન માલિક ખૂબ દયાળુ વ્યક્તિ હતો અને આ વૃદ્ધ માના દીકરાની આવી ક્રૂરતા સાંભળીને મકાન માલિકને ગુસ્સો આવવા લાગ્યો અને વૃદ્ધ મા પર દયા આવવા લાગી. ત્યારબાદ મકાન માલિકે આ વૃદ્ધ માને કહ્યું કે માજી, ઠીક છે, પરંતુ આજ પછી તમે આ ચબૂતરા પર નહીં રહો અને તમે મારી સાથે ચાલો, કેમ કે આ ઘરમાં ઘણા રૂમ છે, એટલે એક રૂમ હું તમારા નામે કરું છું. તમે એ રૂમમાં આરામથી રહેજો. મિત્રો, હવે વૃદ્ધ માએ મકાન માલિકના આવા શબ્દો સાંભળ્યા એટલે એ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે દીકરા, મારા માટે તો મારા પોતાના જ પરાયા થઈ ગયા છે, પરંતુ પરાયા હતા એ પોતાના થયા છે. આ કળિયુગના સંતાનો કેવા હોય છે, જે પોતાનું હોય છે એ છોડી દે છે અને જે પરાયા હોય છે એ અપનાવી લે છે. જે દીકરાને મેં મારા જીવ કરતાં પણ વહાલો કરીને અને મારા જીવનની પરવા કર્યા વગર ખૂબ પ્રેમથી પાળી પોષીને મોટો કર્યો, એ મને છોડીને ભાગી ગયો છે અને જેને હું ઓળખતી પણ નથી એ મારો સહારો બની ગયો છે. વૃદ્ધ માં આ મકાન માલિકને હવે ખૂબ આશીર્વાદ આપવા લાગી અને કહેવા લાગી કે મારા લાલ, તું જુગ જુગ જીવે. મારો દીકરો તો મને છોડીને ભાગી ગયો છે, પરંતુ તે મને અપનાવી લીધી છે. કહેવાય છે કે આ દુનિયામાં પોતાના જ પરાયા થઈ જાય છે અને પરાયા પોતાના બને છે. આવું સાંભળીને મકાન માલિક કહેવા લાગ્યો કે માજી, તમે કેવી વાતો કરી રહ્યા છો? એક રૂમ તો ખૂબ દૂરની વાત છે, પરંતુ હું આ આખું મકાન તમારા નામે કરું છું. ત્યારબાદ મકાન માલિક માને લઈને ઘરમાં ગયો અને વૃદ્ધ માં હવે આ મકાનમાં રહેવા લાગી. મકાન માલિક એની ખૂબ સેવા કરવા લાગ્યો. થોડા સમય બાદ માનું અવસાન થઈ ગયું અને હંમેશા માટે આ દુનિયા છોડીને જતી રહી. ત્યારબાદ મકાન માલિકે પોતાની સગી માની જેમ એના અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ આ બાજુ એવું થયું કે એનો દીકરો વિદેશમાં રહેતો હતો. એનો દીકરો પણ યુવાન થયો હતો, એટલે એને પણ આવું બધું જોવા મળ્યું જેવું એણે એની મા સાથે કર્યું હતું. ત્યાં એની પત્ની અને દીકરો એનું ખૂબ અપમાન કરવા લાગ્યા, એને મારવા લાગ્યા અને એક દિવસ એના દીકરા અને પત્નીએ એને મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. એ પણ હવે રોડ પર ભટકીને જીવન જીવવા મજબૂર હતો. ત્યારે એને પોતાની માની ખૂબ યાદ આવી અને વિચારવા લાગ્યો કે મેં મારી મા સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને એનું જ પરિણામ મને મળે છે. જ્યારે એની પત્ની અને એના દીકરાએ ઘરેથી મારીને એને ઘરની બહાર કાઢી મૂક્યો, એટલે એણે એવું વિચાર્યું કે હવે હું મારા ગામડે જઈશ, પરંતુ મેં તો મારું મકાન વેચી નાખ્યું છે, એટલે ત્યાં જઈને હું ક્યાં રહીશ?
મારી માનું શું થયું હશે, ક્યાં રહેતી હશે, એ અત્યારે જીવિત હશે કે નહીં, અને કદાચ જીવિત હશે તો હું મારી માના ચરણમાં પડીને એની પાસે માફી માગીશ. એ મને જરૂર માફ કરી દેશે. મેં તો એને એરપોર્ટ પર છોડી મૂક્યા હતા, પરંતુ હવે હું એને ક્યાં શોધીશ? મિત્રો, આવું વિચારીને એ પોતાના દેશમાં આવ્યો અને ત્યાં જ પહોંચી ગયો જ્યાં એનું જૂનું મકાન હતું. ત્યાં આવીને પાડોશીને પૂછવા લાગ્યો કે મારી માં ક્યાં છે. ત્યારે પાડોશીઓએ કહ્યું કે તારી માં તો ઘણા સમય પહેલા આ દુનિયા છોડીને જતી રહી છે. ત્યારબાદ આસપાસમાં રહેવાવાળા લોકો આ નાલાયક દીકરા પર થૂકવા લાગ્યા, એને ધિક્કારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તારા જેવા દીકરાને ધિક્કાર છે. પરમાત્મા તારા જેવા દીકરા કોઈને ન આપે. મિત્રો, હવે તો એ વધારે ખરાબ રીતે રડવા લાગ્યો. હવે એના જીવનમાં રડવા સિવાય બીજું કાંઈ નહોતું રહ્યું. મિત્રો, એ સત્ય છે કે જે લોકો પોતાના માતા પિતાને રડાવે છે એવા લોકો ક્યારેય સુખી જીવન નથી જીવતા. કદાચ કોઈ સંતાન પોતાના જીવનદાતાને રડાવે છે તો એના જીવનમાં ક્યારેય સુખ શાંતિ નથી આવતી. એવા લોકોના સંતાનો પણ એની સાથે ક્યારેય સારો વ્યવહાર નથી કરતા. આ તો એક બદલો છે. કદાચ તમે તમારા માતા પિતાની સેવા કરશો તો જ તમારા સંતાનો તમારી સેવા કરશે. તમે તમારી જિંદગીમાં કદાચ ગમે એટલા ઊંચા પદ પર પહોંચી જાઓ, પરંતુ તમારા દિલના એક ખૂણામાં તમારા માતા પિતા રૂપી ભગવાન માટે સ્થાન જરૂર આપજો. માતા પિતા સંતાનોના ભગવાન હોય છે. જે લોકોએ જીવનભર પોતાના માતા પિતાનું સ્થાન પોતાના દિલમાં બનાવીને રાખ્યું છે એવા લોકોએ આ સંસારમાં બધું જ પ્રાપ્ત કર્યું છે, અને જે લોકોએ એને ઠુકરાવ્યા છે એવા લોકોને એના સંતાનોએ અને દુનિયાએ ઠુકરાવ્યા છે. આવું પરમાત્માનો નિયમ છે અને આવું જ સત્ય છે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ સ્ટોરી તમને ખૂબ પસંદ આવી હશે, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.